રાજકોટના ગોંડલની નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાની પણ જીત થઈ છે। ગત વર્ષે વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈનો પરાજય થયો છે। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિજયને વધાવ્યો હતો। તો ગઈકાલે જે રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પૂરજોશમાં મતદાન પણ કરવામાં આવ્યું હતું, તો રાજકોટના ગોંડલની નાગરિક સહકારી બેંકની જે ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી તે ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે। ચોક્કસ અમે અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એમાં માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3,900 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદાર યાદી તૈયાર કરવી। જે રીતે ગોંડલની પ્રજાએ અમારી ઉપર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી। ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ। આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી।